એક ઘરની આ વાત છે. દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેના લગ્ન માટે વાતો ચાલી રહી હતી. એવામાં સારું પાત્ર મળતાની સાથે જ દીકરા દીકરીને એકબીજા સાથે મેળવ્યા. તે બંને લોકોએ પણ એકબીજાને પસંદ કર્યા એટલે સગાઈ નક્કી કરવામાં આવી. જોત જોતામાં બંનેના લગ્ન પણ થઈ ગયા. દીકરો અને વહુ પ્રેમથી રહેતા હતા અને સાસુ અને વહુના સંબંધની વાત કરીએ તો જે રીતે ઘણા લોકોનું માનવું છે કે સાસુ વહુમાં નાના મોટા ઝઘડા થતા જ રહે છે, એવું આ પરિવારમાં બિલકુલ હતું નહીં. વહુ અને સાસુ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. પરંતુ એક દિવસ અચાનક એવું બન્યું કે જે પ્રસંગ વાંચીને તમને મનોરંજન તો મળશે, પરંતુ જો તમે વહુ હોય તો તમે આ પ્રસંગ વાંચીને ખુશ પણ થઈ જશો. સાસુ અને વહુ બંને પ્રેમથી રહેતા. એક વખત સાસુને બહેનપણીઓ ઘરમાં આવી હતી. મહેમાન આવ્યા એટલે તરત જ વહુ બધા માટે પાણી લઈને આવી. બધા લોકોએ પાણી પીધું. વહુ ફરી પાછી રસોડામાં જતી રહી. ઘરમાં રસોડું એવી જગ્યાએ હતું કે બહાર ટીવી ચાલુ હોય અથવા કોઈ વાતો કરી રહ્યું હોય તો એ રસોડામાં ઊભા ઊભા સાંભળી શકાય. સાસુની બહેનપણીઓ આવી હતી. તેઓ એક પછી એક વહુ વિશે બોલી રહી હતી. બધા લોકો વહુના વખાણ કરી રહ્યા હતા એટલે આ બધાના જવાબમાં સાસુ પણ સામે કહી રહ્યા હતા. એમાં વહુએ સાંભળ્યું કે સાસુ મહેમાનોને કહી રહ્યા છે કે દીકરી તો સાકર જેવી હોય અને વહુ એ મીઠા જેવી હોય. જે સાસુ સાથે પ્રેમથી વહુ રહેતી હતી એ વહુએ સાસુના મોઢે આવા શબ્દો સાંભળ્યા એટલે તેને ખોટું લાગી ગયું. તે અંદર ને અંદર વિચાર કરવા લાગી કે સાસુ મારા વિશે આવું શું કામ બોલ્યા હશે. થોડા સમય પછી સાસુએ કહ્યું, બેટા થોડો નાસ્તો લઈ લેજે. આટલું કહીને સાસુ પોતે પણ રસોડામાં આવ્યા અને નાસ્તો તૈયાર કરાવવા લાગ્યા. બધા લોકોએ નાસ્તો કર્યો. મહેમાન જતા રહ્યા, પરંતુ જ્યારે સાસુ અંદર રસોડામાં નાસ્તો કઢાવવા માટે ગયા હતા ત્યારે તેને વહુનું વર્તન થોડું અજુગતું લાગ્યું. મહેમાન જતા રહ્યા પછી પણ વહુનું વર્તન જુદું જુદું હતું, પરંતુ સાસુને થયું કે કોઈ વાત હશે જે તેના મનમાં હશે. અડધો દિવસ પસાર થઈ ગયો, પરંતુ હજુ પણ વહુનો ચહેરો ઉદાસ હતો. આખરે સાસુએ વહુને પૂછ્યું કે શું થયું બેટા, તને કોઈ વાત પરેશાન કરી રહી છે કે કોઈ વાતનું ખોટું લાગ્યું છે? વહુએ જવાબ આપતા કહ્યું, તમે મહેમાન સામે એવું કેમ બોલ્યા હતા કે દીકરી તો સાકર જેવી હોય છે જ્યારે વહુ તો મીઠા જેવી હોય છે? ત્યારે સાસુ પહેલાં તો હસવા લાગ્યા. આશ્ચર્ય સાથે સાસુ સામે જોયું તો સાસુએ જવાબ આપતા કહ્યું કે મેં જે મહેમાન સામે કહ્યું હતું તેનો અર્થ હકીકતમાં તું સમજી નથી. એનો અર્થ એવો છે કે દીકરી તો હંમેશા સાકર જેવી હોય, એટલે કે દીકરી આપણને દરેક રૂપમાં મીઠી લાગે, જ્યારે વહુ એ મીઠા જેવી હોય છે, જેનું કરજ આપણે ચૂકવી નથી શકતા. અને જેમ મીઠા વગર રસોઈ બેસ્વાદ થઈ જાય ને, એ રીતે વહુ ન હોય તો પણ દરેક વસ્તુ બેસ્વાદ લાગે. વહુને મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ અને તે મનોમન ખુશ થઈ ગઈ. આજે તેને તેના સાસુ માટે પહેલેથી વધારે માન થઈ ગયું. જો તમે પણ વહુ હોય તો ખુશ થાઓ, કારણ કે તમે સર્વશ્રેષ્ઠ છો. ખરેખર સ્ત્રી એક એવું અજીબ પાત્ર કહી શકાય જેની હાજરીને કોઈ નોંધ લે અથવા ન લે, પરંતુ તેની ગેરહાજરી વગર દરેક વસ્તુઓ બેસ્વાદ લાગે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.